ગુજરાતની વિવિધ આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે। આ ઘટના બાદ પાટણ આરટીઓ કચેરી ખાતે તાત્કાલિક તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા। કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। પાટણ એલસીબી પીઆઈ આરજે ઉનાગરના જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ આરટીઓ કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવી હતી। સુરક્ષાના કારણોસર કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરિસરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા। પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને પુરાવાની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં સોગંદનામાથી લઈને શૌચાલય અને બાળકોની સંખ્યા અંગેના એકરારનામા સહિત કુલ 19 મુદ્દાઓનો સમાવેશ થાય છે। ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। ઉમેદવારી નિયત નમૂના નંબર 3 મુજબના ઉમેદવારી પત્ર સાથે ભાગ 8 મુજબનું સોગંદનામું રજૂ કરવું પડશે। ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોડવી ફરજિયાત છે। મહેસાણા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ વિકાસની પ્રક્રિયા તેજ બની છે, પરંતુ આ વિકાસ હવે ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને નવનિર્મિત મહાનગરપાલિકામાં ભળેલા નાનકડા ઉચરપી ગામના ખેડૂતોમાં વહીવટી તંત્રના રોડ પ્રોજેક્ટને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામની આસપાસ 1-2 નહીં પણ 5 જેટલા મોટા રોડ પસાર થવાના હોવાથી ખેડૂતોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે। મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક વિશેષ તપાસમાં જાણીતી બ્રાન્ડના ગોળના નમૂના ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતર્યા નથી। બજારમાં વેચાતી રસમલાઈ અને પોપટસાપ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના ગોળમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે। આ મામલે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને શહેરમાં આ બ્રાન્ડના ગોળનું વેચાણ કરતા 2 મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહીની પ્રક્રિયા તેજ કરી છે। છેલ્લા 2 મહિનાથી જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા દેશી અને સફેદ ગોળમાં ભેળસેળ અંગે ગુપ્ત બાતમીને આધારે સર્વે કરવામાં આવી રહ્યો હતો। આ તપાસના ભાગરૂપે દેદિયાસન જીઆઈડીસીમાં આવેલી હરિકૃષ્ણા માર્કેટિંગ અને માલગોડાઉન રોડ પર આવેલી પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। હરિકૃષ્ણા માર્કેટિંગમાંથી લેવાયેલા 6 નમૂના પૈકી 4 નમૂના અને રામકૃષ્ણ માર્કેટની પેઢીના 2 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે।